સ્ટાન્ડર્ડ 10 કંજક્શન ધોરણ 10ની પરીક્ષામાં પૂછાતો સેક્શન ડીનો પ્રશ્ન નંબર 46, 47, 48 જેના માર્ક 3. સૂચના આ પ્રમાણે હોય છે: જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ અપ્રોપ્રિએટ કંજક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. કંજક્શનનો અભ્યાસ કરવો ઘણો જરૂરી છે. આપણે જાણીએ છીએ કે કયા કયા કંજક્શન દ્વારા આપણે વાક્યોને જોડવાના હોય છે. જે કંજક્શન શીખી ચૂક્યા છે તેનો જ ઉપયોગ કરવાનો છે અને તેને જ અહીં આપણે ઓળખ પણ મેળવવાની છે. જે કંજક્શન જાણીએ છીએ તેમાં ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ આ તમામનો અર્થ થાય તેમ છતાં. વિરોધાભાસ દર્શાવવા, જેને ફંક્શન્સ જો હોય તો શોઈંગ કોન્ટ્રાસ્ટ એવું ફંક્શન્સ આ દર્શાવે છે. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ આપણે ધો, ઓલ્ધો, ઇવન ઇફ વગેરે આપણે દર્શાવવાનું હોય છે. સેકન્ડ નંબર બટ, યટ, સ્ટીલ એટલે આ ત્રણેયનો અર્થ થાય પરંતુ. એ પણ વિરોધાભાસ દર્શાવવા. એક ક્રિયા થતી હોય, સમજી લો કે ઝડપથી દોડાતું હોય તો રેસ જીતી શકાય, પણ ન રેસ જીતી શકાય તો આપણે આ વિરોધાભાસ થયો તો બટ મૂકીએ, યટ મૂકીએ, સ્ટીલ મૂકીએ. સ્ટીલ એટલે હજુ પણ, પરંતુ વગેરે. અહીં થર્ડ નંબર પર છે ઇફ. જો અને વચ્ચે જે ટપકા છે એનો અર્થ અહીં વાક્ય આવે તો મિડલમાં આવે અને ત્યાર પછી ફરી પાછું ટપકા. એ શરતી વિધાન છે. શરતી એટલે શરત કરવામાં આવે કે જો તમે વહેલા ઉઠશો તો તમે ટાઈમસર પહોંચશો, જો તમે મહેનત કરશો તો પાસ થશો. એ શરત આ ઇફ દ્વારા દર્શાવાય છે. અનલેસ જો નહીં તો. આ ઇફમાં હકાર સૂચક અને અનલેસમાં નકાર સૂચક. અહીં હકાર સૂચક બતાવ્યું ને, નકારનો જ અર્થ થાય છે. એ પણ શરતી વિધાન શરત લગાવેલી હોય છે કે અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત ન કરો તો યુ વિલ ફેલ. પહેલું વાક્ય નકાર સૂચક, અનલેસનો અર્થ આપણે નોટ લેવાનો, અને બીજું જે પાછળનું વાક્ય હોય તે આપણે હકારાત્મક બતાવવાનું, કારણ કે અહીં આપણે નોટ મૂકી જ દીધેલું હોય છે ઓલરેડી. જ્યારે ઇફમાં એવું હોતું નથી. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ, અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. મેં આ રીતે બદલ્યા છે. ઉદાહરણ આવશે ત્યારે હું તમને સમજાવીશ. સમય દર્શક વેન, એઝ સૂન એઝ બંને સંયોજકો સમય બતાવે. વેન, એઝ સૂન એઝ વાક્યની શરૂઆતમાં આપેલા છે અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ આપેલા હોય છે. વાઇલ અને એઝ. વાઇલનો અર્થ જ્યારે, એઝનો પણ જ્યારે, ત્યારે. બંનેનો અર્થ સંયોજક રીતે થાય. આ પણ સમય બતાવે. એક ક્રિયા સાદા ભૂતકાળમાં અને બીજી ક્રિયા ચાલુ ભૂતકાળમાં. વાઇલ આઈ વોઝ ટીચિંગ અ લેસન હી વોઝ બિઝી વિથ હિઝ વર્ક. નેક્સ્ટ બિફોર. એ પણ સમય દર્શક. પહેલાં પૂર્ણ ભૂતકાળમાં હોય ત્યારે એક વાક્ય સાદા ભૂતકાળમાં અને બીજું પૂર્ણ ભૂતકાળમાં આપેલ હોય છે. એ પણ ઉદાહરણ હોય ત્યારે જોઈશું. આફ્ટર પણ સમય દર્શક, અને આફ્ટર એ સ્થાન પણ બતાવે છે. સમયના અર્થમાં ઉપયોગી અને પૂર્ણ ભૂતકાળમાં એક વાક્ય સાદા કાળમાં અને બીજું પૂર્ણ ભૂતકાળમાં હોય છે. આઈધર ઓર. આ કંજક્શન છે વિકલ્પ બતાવે. હકારમાં છે વિકલ્પ, કોઈ પણ એક, બંને નહીં, બેમાંથી કોઈ એક જ, એટલે વિકલ્પ. તમે એક વસ્તુ, બે તમારી પાસે કોઈ પણ ઓબ્જેક્ટ મૂક્યા હોય તેમાંથી તમારે એક જ લેવાનું. આઈધર ધીસ ઓર ધેટ. નાઈધર નોર તો આમાં કહે છે કે બેમાંથી એક પણ નહીં. પેલામાં તો એકનો ઓપ્શન આપે પણ બેમાંથી એક પણ નહીં. નાઈધર ધીસ નોર ધેટ નકારમાં. આ જ્યારે નાઈધર વપરાય ત્યારે ડોન્ટ નીકળી જાય, ડઝન્ટ નીકળી જાય, ડીડન્ટ નીકળી જાય ફરજિયાત, કારણ કે ડોન્ટ, ડઝન્ટ અને ડીડન્ટનો અર્થ જ નાઈધર થાય છે. આપણે ભૂલ કરવાની નહીં, નાઈધર મૂકવાની. અને આ મૂક્યા પછી ડોન્ટ, ડઝન્ટ, ડીડન્ટ મૂકવાની ભૂલ નહીં કરવી. નોટ ઓનલી બટ ઓલ્સો. નોટ ઓનલી ધીસ બટ ઓલ્સો ધેટ. બે વિકલ્પોને જોડવા માટે. વાક્યની શરૂઆતમાં કે વચ્ચે પણ આવે. એક વચનના અર્થમાં ઉપયોગી. બોથ એન્ડ. બે વિકલ્પોને જોડવા માટે આપણે જાણીએ છીએ એન્ડ તો બે કર્તા જોડે, બે ક્રિયાપદ જોડે, બે કર્મ જોડે. બોથ એટલે બંને બહુવચનમાં. ઓર અધરવાઇઝ. આઈધર ઓર. અહીં આપણે આઈધર ઓર જોયું તે જ આ ઓર. ખાલી અહીં આઈધર નથી એટલું જ. પસંદગી, ચેતવણી. તમે અવાજ કરતા હોવ તો કીપ ક્વાઇટ ઓર લીવ ધ ક્લાસ. શાંતિથી બેસો અથવા તો જતા રહો. અહીં ફક્ત ઓર, બેમાંથી એકની પસંદગી. સિન્સ એટલે જ્યારથી, ચોક્કસ.
એટલે જ ફંક્શન્સમાં સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે. શોઈંગ પોઈન્ટ ઓફ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ પોઈન્ટ ઓફ ટાઈમ ચોક્કસ સમય. સમજી લો કે સવારે 7 વાગ્યાથી, તો સિન્સ 7 AM. હવે ફોર એટલે માટે અને જ્યારથી આશરે સમય બતાવવા, સમયનો જથ્થો બતાવવા માટે આ તમને ડ્યુરેશન સમયગાળો બતાવવા માટે ફોરનો ઉપયોગ થાય. ફંક્શન્સમાં પણ ધ્યાન રાખીશું. સો અને ધેર ફોર બંને પરિણામ દર્શાવે છે. તમે આવું કર્યું, તમે તોફાન કર્યું તો તમને માર પડ્યો. અહીં સો ધેર ફોર બંનેનો અર્થ જાણે તો આપણને આ વાપરવાનું ભારે પડતું નથી. બીકોઝ કારણ કે, વાયથી જ્યારે સવાલ પૂછાય ત્યારે બીકોઝથી એનો પરિણામ દર્શક આપણે જવાબ આપી શકીએ. ટીલ જ્યાં સુધી ત્યાં સુધી સમયનું સૂચન કરે હકારના અર્થમાં, અને અનટીલ ત્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં સમયનું સૂચન તો ભલે કરે પણ નકારમાં, જેમ આઈધર ઓર નેધર નોર, તેમ ટીલ અનટીલ અને ઇફ અને અનલેસ. એન્ડ એક જ જેવા અર્થ, ક્રિયા, ટેવ, ભાવ દર્શાવવા માટે બે શબ્દો કે બે વાક્યની વચ્ચે ઉપયોગી છે. સો ધેટ જેથી કરીને, હેતુ કે ઈરાદો બતાવવા માટે, કેન, મે, કુડ, માઇટ ફરજિયાત આપેલા જ હોય છે. ધેન એટલે ના કરતા. કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન હોય છે. ધેનના જેવા બે શબ્દો છે. એક ધેન જે સમય બતાવે, એટલે અહીં ધ્યાન રાખવું સ્પેલિંગનું. વિશેષણને ER કે મોર લાગે. એક કરતાં બીજા કરતાં ચઢિયાતો છે અથવા તો ઉતરતી કક્ષાનો છે. ભાવ દર્શાવવા. હો વ્યક્તિવાચક વિભક્તિ તરીકે પર્સન, ખાસ કરીને ફંક્શન્સમાં એના પર્સન, ઇન્ડિકેટિંગ પર્સન અથવા તો ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં હુંનો ઉપયોગ થાય છે. હુમ એ પણ પર્સન દર્શાવે, જેને ઉદ્દેશીને કહેવામાં આવ્યું હોય તે. હુઝ માલિકી બતાવે કે જેનું, જેના, જેની વ્યક્તિવાચક વિભક્તિ બતાવે. અને વસ્તુવાચક કોઈ પણ નિર્જીવ પ્રાણી, વસ્તુ વગેરેનું ઇન્ડિકેટિંગ કરે. વટ એટલે નિર્જીવ, નાન્યતા, જાતિના સંબંધક તરીકે વટ પહેલા ક્રિયાપદ પછી કર્મ વિભક્તિનું રૂપ આવે. ધેટ કે તે ખાસ કરીને આપણે સ્પીચમાં પણ ઉપયોગ કરીએ છીએ સંયોજક તરીકે. વેન સમય બતાવે, વેર સ્થાન બતાવે અને વાય શોઈંગ રીઝન, રીઝન બતાવવા માટે. આ લોકેશન, વેર એટલે લોકેશન, વેન ટાઈમ, આ પ્રમાણેના કન્જક્શન્સ આપણે શીખતા હોઈએ છીએ. જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કન્જક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. ઓનેસ્ટ પર્સન ડોન્ટ ટેલ લાઈઝ, દે ડોન્ટ ચીટ અધર્સ. એન્ડ આઈધર ઓર નાઈધર નોર. હવે અહીં આ વાક્યને તમારે જોડવાનું છે અને આમાંથી કોઈ એકનો ઉપયોગ કરો અને વાક્ય ફેરફાર કરીને ફરીથી લખો. હવે એક નજરે જુઓ તો અહીં ડોન્ટ લખ્યું છે, અહીં પણ ડોન્ટ. ઓનેસ્ટ પર્સન ડોન્ટ ટેલ્સ લાઈઝ એન્ડ ધી ડોન્ટ ચીટ અધર્સ એવું નહીં આવે. તો આપણી જે પસંદગી માટેની જે બે અહીં સિચ્યુએશન છે તે આઈધર ઓર અને નાઈધર નોરની છે. તો એક ખાસ આપણે ધ્યાન રાખવું, જે હકાર હોય તો આઈધર અને જો નકાર હોય તો નાઈધર. હવે નાઈધર નોર લખે ત્યારે ડોન્ટ, ડીડન્ટ, ડઝન્ટ એવા નીકળી જાય નકાર સૂચક, તેની જગ્યાએ નાઈધર આવશે. પણ આપણે કઈ રીતે જોડીશું? ઓનેસ્ટ પર્સન, ડોન્ટની જગ્યાએ હું લખીશ નાઈધર ટેલ લાઈઝ નોર ચીટ અધર્સ. આ રીતે આપણે વાક્યને જોડીને ફરી પાછો જવાબ લખવાનો. સેકન્ડ, ધ પીપલ ઓનર ઓનેસ્ટ પીપલ, ધે લવ ઓનેસ્ટ પીપલ. અહીં એન્ડ, બટ, ઓર. એન્ડ એટલે અને, બટ એટલે પરંતુ અને ઓર એટલે અથવા. ધ પીપલ ઓનર ઓનેસ્ટ પીપલ, પ્રામાણિક લોકોનો લોકો આદર કરે. એન્ડ ઓલ્સો લવ. તો આપણે કદાચ તો અહીં બટ એટલે વિરોધાભાસ આવે, વિકલ્પ નથી આવતો તો આવશે અહીં એન્ડ. તો જોડીશું કઈ રીતે? ધ પીપલ ઓનર ઓનેસ્ટ પીપલ એન્ડ લવ ધેમ. લવ ધેમ પીપલ લખીશું, લવ ધેમ, અહીં પીપલ છે તે નહીં લખીને તેની સાથે ધેમ લખીશું. નંબર 3, હી વોઝ ગિવન અ મેસેજ, ઇટ વોઝ ફ્રોમ ધ કલેક્ટર.
which, who, whom. અહીં મેસેજની વાત કરવાના છીએ એટલે હુ અને હુમ આપોઆપ નીકળી જશે કારણ કે હુ એ વ્યક્તિનું વર્ણન કરે, હુમ એ પણ એની સાથે જ હોય છે. તો which. He was given a message which was from the collector. He was given a message which was from collector. મેં અહીં મૂક્યું છે which. Let us all be true Indians. Let us all work for her unity. બે ક્રિયા કરવાની છે. Let us all be true. Let us all work for her unity. એક જ વાર આપણે લેટસ મૂકીશું એટલે આ અહીં વાક્યને આપણે એન્ડથી જોડવાનું છે. વેન અને ધો નહીં આવે. લેટસ ત્યાર પછી all be true Indians and all work for her unity. Lala was a merchant. He once possessed a flourishing grain business. Flourishing એટલે થોડો દીકતો ધંધો કહે તો ચાલે. અહીં મર્ચન્ટની વાત કરી છે. હુ, હુમ અને હુઝ એટલે એક વસ્તુ અહીં ફોકસ કરવાની છે. મર્ચન્ટની વાત થઈ એટલે હુ મૂકીશું. લાલા was a merchant who once possessed a flourishing grain business. He made the mistakes of taking as partner a dishonest man. He knew nothing about him. એને મિસ્ટેક કરી ડિસઓનેસ્ટ મેનને પાર્ટનર બનાવવાની. He knew nothing about him. તો અહીં ભૂલ કરી. કારણ બતાવીશું. બે વિરોધાભાસ તો નથી, સો પણ નથી આવવાનું, પરિણામ દર્શક નથી એટલે કારણ દર્શક આવશે. બીકોઝ he made mistakes of taking as partner a dishonest man અને ત્યાર પછી અહીં આપણે બીકોઝ મૂકી દેવાનું છે. બીકોઝ he knew nothing about him. એચ સ્મોલ કરી દેવો. ગોવિંદા was 61 year old. He had 3 sons. અહીં પણ વ્યક્તિનું વર્ણન કર્યું છે ગોવિંદાને. ગોવિંદા was 61 year old who had. અહીં આ હી જ કાઢી નાખીશું અને મૂકીશું had. The computer is a machine. It is called a mechanical machine. તો અહીં આપણે which પણ મુકાય, that પણ કદાચ મૂકી શકાય, and પણ મૂકી શકાય. તો computer is a machine that called a mechanic machine. which and કાઢી નાખીશું. which પણ આવી શકે. which called મૂકીશું. The computer is a machine which called a mechanical machine. It can solve many mathematical problems but it cannot feel like human beings. અહીં કોમ્પ્યુટરની વાત કરી છે કે કોમ્પ્યુટર ઘણા બધા ગણિતના પ્રોબ્લેમ સોલ્વ કરે પણ ઇટ કેન નોટ ફીલ લાઈક અ હ્યુમન બીંગ્સ. બટ અહીં મૂકીશું. વિધાનમાં કંઈ આપણે કરીશું નહીં. રૂપમ વોઝ વેરી લેટ. ધ ટીચર એલો હર ટુ એન્ટર ધ ક્લાસ. તો અહીં પણ આપણે બટ મૂકી દઈશું. મોડા આવે તો ક્લાસમાં એન્ટર ન થવાય. રૂપમ વોઝ વેરી લેટ બટ ધ ટીચર એલો હર ટુ એન્ટર ધ ક્લાસ. She got angry. She left the class. She got angry and she left the class. વચ્ચે એન્ડ મૂકી દઈશું. 2 cats had stolen some cheese. ચીઝ ચોરી કરી. They could not decide how to divide it equally between them. પણ તેમને ખબર ન હતી કે એને કઈ રીતે વેચવું. 2 cats had stolen some cheese but they could not decide. અહીં વાક્ય પૂરું લખવાનું. ફક્ત અહીં સંયોજક મૂકવાનું હોવાથી હું લખતી નથી. જે ડિફિકલ્ટ હશે હું તમને બતાવીશ. They decided to ask a monkey to settle the dispute for them. They went to the monkey for that purpose. તેમણે મંકીને આ ઝઘડો નિવારવા કહ્યું. So they went. અહીં સો મૂકીશું. The television gives knowledge to the people. It gives entertainment. તો અહીં and when or નહીં, when પણ નહીં આવે and. The television gives knowledge to the people and it gives entertainment also. Akshay stood first in the board examination. We wanted to congratulate him. Akshay stood first in the board examination, so we wanted to congratulate him. અહીં સો મૂકું બે વાક્ય વચ્ચે. The travelers began their journey early in the morning.
they were to go to Ajmer. ટ્રાવેલર્સ બિગન ધ જર્ની અર્લી ઇન ધ મોર્નિંગ, વહેલી સવારે એમની મુસાફરી ચાલુ કરી, કારણ કે બીકોઝ, અહીં બે વચ્ચે બીકોઝ મૂકીશું. માય ગ્રેન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી, ઇટ વોઝ અબાઉટ અ ગ્રેટ મેન. તો અહીં વાર્તાની વાત કરવાના છીએ એટલે અહીં વિચ મૂકીશું. હું અને હુમ ફક્ત સજીવ વ્યક્તિ માટે. ધ મેન હેડ ગ્રેટ સ્ટેન્ડ, હી ફોટ બ્રેવલી ઇન ધ બેટલ. અહીં મેનની વાત કરી છે એટલે હું મૂકીશું. ધ મેન હેડ ગ્રેટ સ્ટેન્ડ હુ ફોટ, અહીં હી કાઢી નાખીશું અને તેની જગ્યાએ મૂકીશું હો. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ ધ કિંગ વોઝ ઇલ. અહીંથી આ વાક્યની સાથે કે સંયોજક આવવો જોઈએ એટલે અહીં ધેટ ધ કિંગ વોઝ ઇલ મૂકીને વાક્ય ફરીથી લખવું. દે ક્રાઉડેડ ટુ ધ પેલેસ, દે વિશ્ડ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ. બધા લોકો મહેલ પાસે ભેગા થયા કારણ કે because they wish to inquire. A person cannot know the future, he cannot prevent the problems coming in future. Either or, neither nor and because. તો અહીં a person cannot know the future, he cannot prevent the problems. તો can not આવ્યું છે, not આવે એટલે નકાર, નકાર આવે એટલે neither nor. A person, પછી કેન નોટમાંથી કેન તો લઈ લઈશું પણ નોટ નહીં લઈશું. અહીંયાથી તો નીકળી જ જશે. અ પર્સન કેન નાઇધર નો ધ ફ્યુચર નોર પ્રિવેન્ટ ધ પ્રોબ્લેમ્સ કમિંગ ઇન ટુ ધ ફ્યુચર. નો ધ ફ્યુચર નોર, હી અને કેન નોટ આખું કાઢી નાખ્યું. નોર કેન પ્રિવેન્ટ, કેન નહીં લખે તો પણ ચાલશે. નોર પ્રિવેન્ટ ધ પ્રોબ્લેમ્સ coming in the future. He should do his daily work well. He should not be discouraged easily. Should, so and because. He should do his daily work well and he should not be discouraged easily. Because નહીં આવશે, અહીં એન્ડ મૂકીશું, વચ્ચે મૂકીશું. The shepherd saw the traveler, he was coming towards the cave. The shepherd saw the traveler who was, અહીં પણ હીને કાઢી નાખીશું, અહીં હી કાઢી નાખવાનું અને who મૂકવાનું. Who was coming towards the cave. He rose to welcome him, he offered him a place in his cave. તો એ ઊભો થયો આવકારવા માટે and offered. અહીં કોઈ પણ શબ્દ કાઢવા વગર and offered. સરદાર વલ્લભભાઈ પટેલ યુનાઇટેડ ધ કન્ટ્રી, he was a bold leader. સરદાર વલ્લભભાઈ પટેલનું વર્ણન કરવાના છે એટલે અહીં હું મૂકવાના. સરદાર વલ્લભભાઈ પટેલ યુનાઇટેડ ધ કન્ટ્રી હુ વોઝ અ બોલ્ડ લીડર. હી વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધીસ પ્લેસ, હી કુડ નોટ હેલ્પ અસ. સો હી વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધીસ પ્લેસ, સો હી કુડ નોટ, અહીં સો મૂકીશું, વચ્ચે મૂકી દેવાનું. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેસન્સ. મારો ભાઈ વોલ્ટ મૃત્યુ પામ્યો છે છતાં પણ યટ હિઝ ઇન્ફ્લુઅન્સ, છતાં પણ એની અસર હજી છે. યટ હિઝ ઇન્ફ્લુઅન્સ વોઝ ધેર, ગેરહાજર હોવા છતાં એની અસર છે. વોલ્ટ ડિઝની સ્ટડીડ કાર્ટૂનિંગ, હી સ્ટડીડ ઇન શિકાગો. વોલ્ટ વોઝ 21 years old. અહીંથી વાક્યને આપણે ફેરફાર એ રીતે કરીશું. વોલ્ટ ડિઝની સ્ટડીડ કાર્ટૂનિંગ before he studied in Chicago when, બે સંયોજક મૂકે છે, Walt was 21 years. I called Janki, I wanted to give her assignment. મેં જાનકીને ફોન કર્યો because I wanted to, અહીં બે વાક્ય વચ્ચે because મૂકીશું. I saw a tiger, I went away from the spot. As soon as I saw a tiger, I went away from the spot. Hanuman Thappa was poor, but he was honest. We shall visit Goa, we shall visit Jaisalmer in this Diwali vacation. અહીં બે વિકલ્પ લેવાના છે, હકાર છે એટલે આઈધર ઓર લઈશું. We shall visit either Goa or Jaisalmer in this Diwali vacation. He is Hemant, his brother is an engineer. He is Hemant, his brother is an engineer. તો he is Hemant, whose brother, માલિકી બતાવવાની છે. તો his brotherની જગ્યાએ આ his કાઢી નાખીશું.
અને તેની જગ્યાએ તમારે હુઝ લખવું. સી ઇઝ ડૉક્ટર કેતકી શાહ. આઈ નો હર વેલ. સી ઇઝ ડૉક્ટર કેતકી શાહ હોમ, કે જેને આઈ નો હર વેલ. ટેક ઇટ લીવ ઇટ. આ બે વચ્ચે ઓર જ મૂકવાનું છે. ટેક ઇટ ઓર લીવ ઇટ. અરુણ સ્ટાર્ટેડ એન NGO when he was 17. જ્યારે 17 વર્ષનો હતો ત્યારે NGOની સ્થાપના કરી. The railways did not have fund to build a railway station. The villagers decided to craft their own destiny. So, આખું વાક્ય જેવું તેવું જ રહેશે. So, the villagers decided to craft their own destiny. Prem Chopra was arrested. He was the owner of the Ramsing 070 because. બે વાક્ય વચ્ચે because મૂકીશું. His father, her father is a businessman. He is a teacher too. Her father is a businessman and a teacher too. Mitali was late. Her class teacher didn't allow her. The Mitali was late, so મૂકીશું. Rizwan failed in the final exam. He didn't lose courage. ફેલ થયા તો હિંમત હારી જવાય, બટ મૂકીશું. You can go for acting. You can go for salesmanship. Either or મૂકીશું. થોડું જોડી જવાનું, હું ફક્ત બોલી જાઉં છું. You can go for either acting or for salesmanship. He spoke truth. Nobody believed him. He spoke truth, but nobody believes him. વચ્ચે મૂકવાનું. Lend money, lose your friend. અહીં આપણે હકાર સૂચક આઈધર ઓર મૂકીશું. આ પણ હવે તમે પ્રેક્ટિસ કરો. આઈધર લેન્ડ મની ઓર લૂઝ યોર ફ્રેન્ડ્સ. વિલ યુ પ્લે કબડ્ડી. વિલ યુ પ્લે ખોખો. આમાં પણ ઓર મૂકવાનું છે. વિલ યુ પ્લે કબડ્ડી ઓર ખોખો. આ 3 શબ્દો કાઢી નાખીશું. પ્રકાશભાઈ ઇઝ વેરી રીચ. હી ઇઝ નોટ હેપી. પ્રકાશભાઈ ઇઝ વેરી રીચ બટ નોટ હેપી. The horse was very tired. The horse could not carry him more than a mile. The horse was very tired, so the horse could not carry him more than 1 mile. અહીં આ વાક્યને આગળ પણ લઈ જઈ શકાય. The horse could not carry him more than a mile because he was very tired. We played well. We didn't win the match. But મૂકીશું. We played well, but we didn't win the match. My teacher told me to read English newspaper. He told me to read English magazine. My teacher told me to read English newspaper and he told me to read. કાઢી નાખીશું. બે વચ્ચે આપણે એન્ડ મૂકીશું. I lost my way. I asked a policeman to help me. I lost my way, so I asked the policeman to help me. Himani should go for science. She should go for commerce. હકાર સૂચક છે એટલે either or. Himani should go either for science or for commerce. He could not find the key. He broke the box. પરિણામ સૂચક સો મૂકીશું. ચાવી ન મળવાથી બ્રોક કર્યો બોક્સને. He was not lazy. He was not dishonest. End મૂકીશું. Lazy and dishonest. You made a mistake, so you have to suffer now. Mansi invited Sonali. She did not come for the party. But Mansi invited Sonali, but she did not come for the party. Manav will drink tea. Will drink coffee. Or મૂકો. અહીં Manav will drink tea or coffee. Write fast. You will not complete the paper. અહીં ઝડપથી લખો. Otherwise, you will not complete. Payal can speak English. She cannot speak Marathi. English બોલી શકાય but મરાઠી ન બોલાય. Smith does not like પાણીપુરી. He does not like દાબેલી. નકાર હોવાથી neither no does not કાઢી નાખીશું. Sumit likes neither પાણીપુરી nor દાબેલી. Smith likes neither પાણીપુરી nor દાબેલી. Everybody is at home. There is a Bharat Bandh today. તો અહીં વાક્યને આપણે આગળ લઈ જવું પડશે. There is Bharat Bandh today. So everybody is at home. Run fast. You will miss the train.
અહીં અધરવાઇઝ રન ફાસ્ટ, અધરવાઇઝ યુ વિલ મિસ ધ ટ્રેન, અધરવાઇઝ મૂકી દેવું. ઇટ વોઝ રેનિંગ હેવીલી, અહીં પરિણામ સૂચક જ છે. સો હી ગોટ ફોર લેટ ફોર ધ બસ. યન્ની ગોઝ ટુ વેરાવલ, યન્ની ગોઝ ટુ જુનાગઢ. યન્ની ગોઝ ટુ વેરાવલ, યન્ની ગોઝ ટુ જુનાગઢ. યન્ની ગોઝ આઈધર ટુ વેરાવલ ઓર ટુ જુનાગઢ. પટેલ જય ઇઝ અ ક્લેવર બોય, દેસાઈ કરણ ઇઝ અ ક્લેવર બોય. અહીં આ બે વાક્યોને આપણે બે કરતા જોડવાના છે, એટલે પટેલ જય એન્ડ દેસાઈ કરણ આર ક્લેવર બોય. પટેલ જય એન્ડ દેસાઈ કરણ બે થયા આર ક્લેવર બોયઝ. બોય એક જ છે, તેની જગ્યાએ આપણે બોયઝ કરવું, ફેરફાર કરવાના. એન્ડ બીજો ફેરફાર આરનો. ઇટ કેન સોલ્વ મેની મેથમેટિક્સ, આ તો આપણે કરી ગયા. A lion was proud of his strength, he hated the weaknesses of the mouse. A lion was proud of his strength and he hated. અહીં વચ્ચે એન્ડ મૂકી દેવું. He is poor, he is happy. અહીં ફક્ત બટ મૂકવું. Rupam was very late. The teacher allowed her to enter the class. અહીં એલો કર્યું છે તો બટ મૂકીશું, બટ વચ્ચે મૂકી દેવું. I visited Shimla, I visited Manali. The I visited Shimla, either Shimla or Manali. We cannot go out to play, it is raining heavily. We cannot go out to play, અહીં because નથી તો આપણે it is raining ને આગળ લઈ જઈએ. It is raining heavily. કંજક્શન આપ્યું હોય પણ આપણે જે ગોઠવવા માંગતા તે ન હોય તો તે સમયે આપણે પાછળનું વાક્ય આગળ લઈ જવું પડે અને પછી કંજક્શન લગાડવું. Therefore, અહીં મેં જેમ કર્યું છે ને કે આ પાછળનું વાક્ય આગળ લઈ ગયા. Therefore, we cannot go out to play. રતન cannot understand ગુજરાતી, he cannot speak ગુજરાતી. Neither nor આવશે, not આવ્યું એટલે રતન can. Neither understand, હું નોર ક્યાં મૂકું તો જુઓ, નોર સ્પીક છેડે નથી મૂક્યો. અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, નોર સ્પીક ગુજરાતી એવું નહીં, પણ મેં ગુજરાતી બે વાર છે તે એક વાર કાઢ્યું. રતન કેન નાઇધર અન્ડરસ્ટેન્ડ નોર સ્પીક. અન્ડરસ્ટેન્ડ અહીં અન્ડરસ્ટેન્ડ અને અહીંથી સ્પીક અને લીધું છે અને એ બે વચ્ચે નોર નાઇધરની સાથે નોર આવે. સ્પીક ગુજરાતી. કમ ઇન સીટ વિથ મી, કમ ઇન એન્ડ સીટ વિથ મી બે વિરોધાભાસી નથી, પૂરક છે એટલે એન્ડ મૂકીશું. વિલ યુ હેવ ટી ઓર કોફી, એક જગ્યાએથી વિલ યુ હેવ કાઢી નાખવાનું અને બે વચ્ચે ઓર. ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ, હી કેન વોક લોંગ ડિસ્ટન્સ, ધો વચ્ચે ધો મૂકીશું. હેથ વી ઇન્વાઇટેડ રાજવી, સી ડીડ નોટ કમ ફોર ધ પાર્ટી, બટ બે વચ્ચે બટ મૂકીશું. આરબ વિલ ડ્રિંક ટી, આરબ વિલ ડ્રિંક કોફી તો ઓર મૂકવાનું છે. આરબ વિલ ડ્રિંક ટી ઓર કોફી. You are late, you will be punished. You are late, so you will be punished. Janak work day and night, he doesn't succeed. But વચ્ચે બટ મૂકીશું. Janil is my brother, Rushil is my brother. એન્ડ મૂકીશું. બે કરતા જોડીએ, જેનિલ એન્ડ ઋષિલ. બે જણા થયા એટલે ઇઝનું કરીએ આર અને માય બ્રધર્સ. We are not friends, we are not relatives. We are neither, not કાઢી નાખીશું, friends nor relatives. My uncle is teacher, my aunt is teacher તો બે કરતા જોડીશું. My uncle and aunt are. આર્ટિકલ નીકળી જશે teachers. You are talented, you are lazy. You are talented but lazy. You are not mad, you are not foolish. You are આઈધર ઓર મૂકીશું, નાઈધર નહીં આવે. યુ આર નહીં, નાઈધર નોર આવશે, આઈધર ઓર નહીં આવે. યુ આર નાઈધર મેડ નોટ ફુલિશ. નેહા ઇઝ ડાન્સિંગ, ગીતા ઇઝ ડાન્સિંગ. અહીં નેહા અને ગીતાને જોડો. નેહા એન્ડ ગીતા, ઇઝનું કરો આર, ડાન્સિંગ એમ જ રહેશે. અમિત વિલ નોટ સી અ મૂવી, અમિત વિલ નોટ રીડ અ બુક તો નોટ એટલે નાઈધર નોર મૂકો. અમિત વિલ નાઈધર સી અ મૂવી નોર રીડ અ બુક. ઇટ ઇઝ રેનિંગ, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બટ મૂકીશું. ઇટ ઇઝ રેનિંગ બટ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ. માય બાઇસિકલ ઇઝ આઉટ ઓફ ઓર્ડર, આઈ બોટ ઇટ લાસ્ટ વીક.
અહીં which મૂકીશું, which I bought it last week. The leader had died. My brother told me this. That મૂકીશું. My brother told me this, that the teacher had died. The leader had died. Walk fast, otherwise you will miss the bus. Radha is dancing. Krishna is there. Radha અને કૃષ્ણને જોડી દો. અહીં આર કરો. Kailash is an Indian activist. He won the Nobel Peace Prize in 2014. Who મૂકો, who won. He કાઢી નાખવાનું, who won. Do not play outside, it is very hot. Because વચ્ચે મૂકવાનું છે. My bicycle is out of order. આવી ગયું. We show the TV program. We felt tired. We show the TV program. We felt tired. While we felt tired, we show the TV program. The leader said, "आता થઈ ગયું. Please take rest. You can be fit for the test tomorrow." So that બે વચ્ચે મૂકવાનું. He was hurt. He continued to play. Though અહીં મૂકવાનું. Sapna is clever. Arpana is clever. The Sapna and Arpana are clever. The principal called the meeting. He could discuss about the plan. The principal called the meeting so that he could discuss about the plan.